જય મેળીમાં મિત્રો, હું તેજલ બંને છીએ વાડીનાથ દર્શન કરવા. તો એન્ડ સુધી બને રહેજો તમે વિડીયોની અંદર ના સપોર્ટ કરજો ભાઈ, તમારો સપોર્ટની જરૂર છે. જય મેળીમાં ફાઇનલી આપણે રિપોર્ટથી વિસનગરજી રોડ જાય મેન રોડ પર આવી ગયા તરફ વાડીનાથ મંદિરે જોવા મેન ગેટ પેલું મિત્રો. આ સામદેવપુરનું મંદિર દેખાતું છે. આ ગેટ ગયા પણ આ ગેટ દરવાજો બંધ હતો તો રિટર્ન પાછા વળ્યા, કારણ કે હવે મેન વિસનગર રોડ પર પાછું જવું પડશે. પાછા આપણે વિસનગર હાઈવે પર આવી ગયા એટલે બીજા ગેટે થઈને જવાનું, કારણ કે પેલો ગેટ બંધ હતો મિત્રો. તો આવો તો બીજા ગેટે થઈને જ આવજો. જો મિત્રો આ બીજો ગેટ આવ્યો વાડીનાથનો, તો એની સુધી બનાવ્યો તમે જોવાનું. આ ગેટની અંદર મેં એન્ટ્રી લીધી. હમણાં મંદિર દેખાય વાડીનાથ. કેટલું મોટું મંદિર જો. આ ગાડી મેં પાર્કિંગ કરી લીધી અહીંયા મિત્રો, અને હું ગાડીમાંથી બહુ ઉતરી ગયો. ગાડી પાર્કિંગ કરીને તેજલ પણ ગાડીમાંથી બહુ ઉતરી અને અમે જુઓ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે વાડીનાથ તેજલ ને હું આવી ગયા છીએ. તમે જો મિત્રો તમને એડ સુધી જોતા રહેજો, તમને વાડીનાથના દર્શન કરાવું, તમને મંદિર બતાવે વાડીનાથનો. તો મિત્રો ફાઇનલી આપણે વાડીનાથ મંદિરે આવી ગયા છે. હું તમને દર્શન કરાવું, તમે ત્યાં સુધી બનાવજો. પહેલાં તો ગણપતિ દાદાનું મંદિર આવે છે, તમને એ પણ દર્શન કરાવું. તો આપણે મંદિરની અંદર આવી ગયા દર્શન કરવા. ત્યાં ભોલેનાથ શિવજીનું શિવલિંગ તમે જુઓ તો દર્શન કરજો ને જય ભોલેનાથ કોમેડી અંદર લસી કાઢજો. ફાઇનલ દર્શન કરીને બહાર આવેલા ગેટ ઉપર એક બગીચો હતો, ત્યાં આપણે તેજલ કે ફોટા પાડો તો ફોટા પાડો. જીવો એવો આમ તો ભૂલી ગયો. પછી અમે અંદર બીજા હોલની અંદર આવી ગયા હતા. જો મિત્રો ચા પીવા, અહીંયા ચાની સેવા ફૂલ અદભુત ચાલે છે મિત્રો. જો અમે ચા લીધી, તેજલે પણ ચા લીધી. ને અહીંયા પરંપરા, જૂની પરંપરા જુઓ મિત્રો, વાટકામાં ચા પીવાની બહુ મજા આવે. અમે ચા પીધી, એક નંબર ટેસ્ટ ચાનો. તમે એકવાર જરૂરથી આવજો વાડીનાથ દર્શન કરો. વાડીનાથમાં અદભુત સેવા ચાલે છે. આ વાડીનાથનું મંદિર છે, ત્યાં અમે ચા પીવા બેઠા ચાની પણ સેવા, અદભુત સેવા છે અહીંયા. પરમ પૂજ્ય મંત શ્રી જયરામ ગિરિજી બાપુની આ ગાદી છે મિત્રો. તમે જુઓ, અમે ગાદી પણ દર્શન કરી લીધા. ત્યાંથી દર્શન કરીને બહાર નીકળ્યા તો બીજો મંદિર હતો, અમે ત્યાં પણ જ્યાં તેજલ આવી જોવા દર્શન કરવા. અહીંયા ઘણો બધો મંદિર છે ને ઘણું બધું જોવાલાયક છે મિત્રો. તો એકવાર જરૂરથી વાડીનાથ આવજો તરફ. આ જો અમે અહીંયા પણ દર્શન કર્યા આપણે વાડીનાથ. તો જો મિત્રો તેજલ મંદિરે જઈને હાલ આવે છે ઘરે. જીધો ના આવે કે લાકડો ફાળો, જો લાકડો કાઢે રી. આ જો લાકડો કાઢો ગાઈસ. આ લાકડો કોલેથી ફાટે એવો નહીં. હાલ હજી મંદિર વાડીનાથ જઈને આવ્યા ને એવો કે એવો લાકડો ફાળો. હા તું ફાળ, તકું ફાળ છે લાકડું વરઘણી લાકડું વરઘણી છે. ફાળું ફાડ નાખવા બીજું લાવશે, ફાડ નાખજો. હવે વરઘણી બધેલી જ છે. એટલે થોડો ચાલતો સીધા, એટલે ના ચાલે.
તો સાંજના વાગ્યા છે 7 તો તેજલ મેળીમાં આવી છે દર્શન કરવા અને આરતી કરવા. તો પેલા દીવો ભર્યો, દીવો ભરીને હવે આરતી પ્રગટાવે છે. અને હવે જો આ તેજલ આરતી કરે છે મારી મસાણી મેળીની. ખૂબ આગળ લઈ જશે મારી મસાણી મેળડી. પછી હું પણ આવી ગયો આરતી કરવા. જો મિત્રો હું પણ મારી મોમા મોવાળાની મસાણી મેળીની આરતી કરી દર્શન કર્યા. પછી આ ઇઠોલ ગામમાં ગરબા જોવા તેજલ કે આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે તે ગરબા જોવા જો તેજલ ગરબા જોવે છે. અને ઇઠોરમાં આવી નવરાત્રી તમારા ગામમાં કેવી નવરાત્રી મિત્રો કોમેન્ટની અંદર લખજો. અને નવરાત્રિનો છેલ્લો દિવસ હતો એટલે તેજલ ગરબા જોવા જઈએ. તમે ગરબા જોવા આવ્યા હતા. તો આજના બ્લોગમાં આટલું જ મિત્રો. ફરીથી મળશું નવા બ્લોગની અંદર. ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો, શેર કરજો. જય મેરડીમાં.